ધોરણ 10 ગણિત ગયા વખતે આપણે દ્વિઘાત સમીકરણ પૂર્ણાંકની રીતે કેવી રીતે ઉકેલી શકાય એની વાતો કરેલી. હવે આજે આપણે સૂત્રની મદદથી કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કે જેનો ઉકેલ અવયવ કે ભાગલા પાડવાની રીતથી ન થતું હોય ત્યારે સૂત્રની મદદથી કેવી રીતે ઉકેલ મેળવી શકાય એની ચર્ચા કરીશું. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ જે છે એ ax² + bx + c = 0, જ્યાં a is not equal to 0 એની શરત છે. આ સૂત્રની માહિતી આપણા ગણિતશાસ્ત્રી શ્રીધર આચાર્ય છે. કયા ગણિતશાસ્ત્રી છે? શ્રીધર આચાર્ય. હવે આ સૂત્ર કેવી રીતે આવે છે એની આપણે પહેલા વાતો કરીએ કે આજે આપણી પાસે સમીકરણ છે દ્વિઘાત સમીકરણ, એનું સૂત્રની મદદથી ઉકેલ શું આવે એટલે શું સૂત્ર મળે એ આપણે પહેલા જોઈ લઈએ, અને એ જોયા પછી આપણે સમીકરણનું સૂત્રની મદદથી ઉકેલ મેળવો એ રીતે જોઈશું. તો પહેલા જે સમીકરણ દ્વિઘાત આવે છે બંને બાજુ 4a વડે ગુણતા, બરાબર છે. બંને બાજુ 4a² પ્લસ 4abx પ્લસ 4ac બરાબર 0. સામે લખી દેવું પડે. બંને બાજુ 4a વડે ગુણતા હવે તમે જો પૂર્ણાંકની રીતની આપણને ખબર પડી જતી હોય તો આનું તમને મધ્યમ પદ મળી, અંતિમ પદ મળી જશે, અને અંતિમ પદ શોધ્યા પછી તમે પ્લસ અને માઇનસ કરશો તો ઓટોમેટિકલી ભાગ બની જશે. એટલે આપણે એનું પૂર્ણાંકની રીતે પહેલા અંતિમ પદ શોધી કાઢીએ. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. બરાબર. જો તમે આવી રીતે કરી શકતા તો મધ્યમ પદ 4abx ગુણ્યા 4abx છેદમાં 4 ગુણ્યા 4a²x². આવું આપણી જોડે થશે. બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે x ઉડ્યા, બંને ચોકડા ઉડી જશે અને a² પણ ઉડી જાય છે. માત્ર આપણને શું મળશે? b ગુણ્યા b બરાબર b². એટલે આપણને મળી ગયું અંતિમ પદ બરાબર b². હવે b² ઉમેરો અને બાદ કરો માટે 4a²x² પ્લસ 4abx આટલું તો ખરું. હવે b² ઉમેરો પ્લસ b² જેટલા ઉમેરે એટલા બાદ કરી નાખીએ માઇનસ b² પ્લસ 4ac બરાબર 0. હવે તમે જોઈ શકો છો કે પહેલા જે 3 પદ છે એ પૂર્ણ વર્ગ છે. બરાબર. એટલે આપણે ગયા પેજની જેમ જોઈ લઈએ કે પહેલું પદ જે 4a²x² છે જેનું વર્ગમૂળ થાય 2ax પ્લસ મધ્યમ પદનું ચિહ્ન અને અંતિમ પદ જે b છે એનો હોલ છે, માઇનસ ચિહ્ન કોમન કરી લઈએ b² માઇનસ 4ac બરાબર 0. હવે આપણે અહીંયા ધારી લઈએ કે b² માઇનસ 4ac બરાબર d. d નું નામ થાય છે વિવેચક કહેવામાં આવે છે. વિવેચક d ના કરવો હોય તો ઓર એની જગ્યાએ લાગશે ત્રિકોણ. શું લાગશે? ત્રિકોણ. ત્રિકોણ મતલબ વિવેચક જ કહેવાય. એટલે આપણે કરીએ 2ax પ્લસ b નો હોલ સ્ક્વેર માઇનસ રૂટ b નો હોલ સ્ક્વેર બરાબર 0. હવે બંને એકવાર વર્ગોનો તફાવત છે એટલે એકવાર વત્તા ઓછા 2ax પ્લસ b પ્લસ વર્ગમૂળમાં d. બીજો કૌંસ થશે 2ab 2ax પ્લસ b માઇનસ રૂટ b છેદમાં 0. હવે બંને કૌંસ બરાબર 0. 2ax પ્લસ b પ્લસ વર્ગમૂળ d બરાબર 0 માટે x બરાબર માઇનસ b માઇનસ વર્ગમૂળ d છેદમાં 2. એ જ વસ્તુ અહીંયા થશે 2ax પ્લસ b માઇનસ વર્ગમૂળ d બરાબર 0 માટે
x બરાબર -b પ્લસ વર્ગમૂળ d છેદમાં આ આપણને જે મળી ગયા છે એ સમીકરણના બીજ છે અથવા ઉકેલ કહેવાય. જે x ને આપણે આલ્ફા કહી શકીએ અને આ બીજો x છે એને બીટા તરીકે ઓળખવાનું છે. કારણ કે સમીકરણનો ઉકેલ અથવા બીજ અથવા ઉકેલ જે બીજ મળે એને ઉકેલ ગણવાનો કયો આ સૂત્રની મદદથી આ થાય. હવે ખાસ આપણે એ કરવાનું છે કે અહીંયા જે મેં ધારણા કરી છે અહીંયા b² બરાબર જે ધાર્યું છે d પહેલા સમીકરણ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં છે કે કેમ એ ચેક કરવાનું. જો ન હોય તો એનું સાદુરૂપ આપી પહેલો x² વાળું પદ પછી મધ્યમ પદ પછી અચળ પદ સામે 0 કરી દ્વિઘાત સમીકરણને વ્યાપક સ્વરૂપમાં ફેરવો અને વ્યાપક સ્વરૂપમાં ફેરવ્યા પછી તમારે a b અને c શોધવાના અને abc શોધ્યા પછી વિવેચક શોધવાનું. એક દાખલાની અંદર કેટલા પ્રશ્નો આવશે અને કેટલા જવાબ આવશે એ તમે ધ્યાનથી જુઓ. પહેલા આપેલા સમીકરણને વ્યાપક સ્વરૂપ ફેરવો, ત્યાર પછી આપેલા સમીકરણને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ ફેરવી abc શોધો. ત્રીજો નંબર કે પછી વિવેચકનો ઉપયોગ કરી d શોધો. ત્યાર પછી d ના મૂલ્ય પરથી નક્કી કરો કે આપેલા સમીકરણના બીજ મળશે કે કેમ. મળે તો હા તો કયા, વાસ્તવિક બે કે વાસ્તવિક સમાન સમય આપણે ચર્ચા કરવાની છે. જો d નું મૂલ્ય ધન હોય અને વર્ગમૂળ નીકળી શકતો હોય તો d > 0 વર્ગમૂળમાં d બરાબર 0 એટલે કે વાસ્તવિક બેન થશે અને d નું વર્ગમૂળ નીકળતું હોય તો સમય થાય. એની સાથે a b c અને d ત્રણેય સમય હોવા બધું સમય હોવો જોઈએ તો આપણને ખબર પડી જાય કે બીજ શું મળે. એટલે આપણે એક ઉદાહરણ લઈ આ તમારું દ્વિઘાત સમીકરણ પરથી ઉકેલ કીધા પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય છે ax + bx + c બરાબર 0 is not equal to 0. આ જે વસ્તુ તમારી સામે છે પરીક્ષા માટે નવો ઉકેલ મેળવો ત્યારે તમારે આ ભાગ અને અંતિમ પદ શોધીને ઉમેરો બાદ કરો અને આવી રીતે લાવી દો એટલે ઉકેલ થઈ જશે x બરાબર આમ સમીકરણનો ઉકેલ -b - d છેદમાં 2a -b + √d છેદમાં 2a થઈ જશે. આ બંને એના ઉકેલો થઈ ગયા. બરાબર. આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવી રીતે આવે એની આપણે વાત કરી. હવે આપણે ઉદાહરણ જોઈએ કે ઉદાહરણને કેવી રીતે ગણી શકાય. તમે વ્યવહારુ દાખલા પર ભાગલા પાડવામાં સફળતા ના રહેતી હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ d પરથી x ના મૂલ્યો શોધી શકો છો. એટલે વ્યવહારુ દાખલામાં જ્યારે કોઈ રકમ મોટી હોય તો એવા સમયે તમારે બીજ મેળવી શકાય છે. બરાબર. હવે ઉદાહરણ લઈને આપણે ચેક કરીએ તો તમને અંદાજ આવી જશે. દ્વિઘાત સમીકરણ પરથી સૂત્રની મદદથી ઉકેલ મેળવવાની રીત શ્રીધર આચાર્ય ગણિતશાસ્ત્રી આપેલી અને આ સૂત્રનો ઉકેલ મેળવો. બરાબર. હવે અંતિમ પદની જરૂર નહીં, આપણે તમારે સીધો d નો ઉપયોગ કરવાનો રહેશે. બસ આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને ખબર પડી જશે. બરાબર. એ તમારે જોવાનું છે. એટલે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને એને જોડે જોડે વસ્તુ આપણે લખતા જઈશું એટલે તમને ખબર પડશે ખરેખર શું કરવાનું હોય છે. બરાબર. કોઈ દ્વિઘાત સમીકરણ એવું છે 2x + x - 528 પણ એ મોટું હોય તો એના સિવાય બીજું પહેલાં નાનું લઈએ આપણે 3x² - 5x 3x² - 5x + 2 બરાબર 0 નો સૂત્રની મદદથી ઉકેલ મેળવો. આવો જ્યારે પ્રશ્ન આવે ત્યારે પ્રશ્નો કેટલા હશે જોઈ લો. આ ઉદાહરણ છે સૂત્રની મદદથી ઉકેલ મેળવો. તો આપણે જોઈએ છીએ કે પહેલું પદ x² વાળું ધન છે પછી 5x + 2 બરાબર 0 છે. હવે આપણે ને વ્યાપક સ્વરૂપમાં સમીકરણ છે તેને દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 સાથે સરખાવ આવું પહેલા લખી દો એટલે તમને ખબર પડી જશે. a બરાબર 3 x² નો સહગુણક 3 b બરાબર ચિહ્નો સાથે લખો -5 અને c બરાબર લખીશું +2. આ પહેલો પ્રશ્ન જવાબ આવે abc શોધો તો 1 નંબર
નંબર 2 ડી શોધો તો ડી બરાબર ડી સ્ક્વેર માઇનસ 4ac. હવે ડી એટલે -5 નો સ્ક્વેર -4 3 2 5 નો સ્ક્વેર 25 ઋણ 5 નો વર્ગ બેકી ઘાત છે એટલે જવાબ તને દઈએ 4 તારે 12 24 કેટલા વધશે 1. ડી બરાબર 1 ગ્રેટર ધેન 0 આવું પહેલા લખીએ બરાબર. હવે ત્રીજું કરીએ આપણે √√d બરાબર 1 એટલું વર્ગમૂળ 1 એટલે કે સમીકરણના બી વાસ્તવિક ભિન્ન અને સમયમાં આ બીજની ચર્ચા કરતા શીખી જવું પડશે અને સમયમાં b બરાબર b² - 4ac -5 નો -4 3 તો 5 નો વર્ગ 25 - 24 1 ગ્રેટર 0 આ ધન થયો. d ગ્રેટ બરાબર 1 સમીકરણ બીજ વાસ્તવિક નથી વધતી સમીકરણમાં a b અને c બધું સમય જો a 3 છે b -5 છે d 1 છે c +2 છે એટલે બીજ સમય થઈ ગયા બરાબર. એટલે આ વસ્તુ હવે આપણે આલ્ફા બીટા થી કરવો હોય તો આલ્ફા બીટા x થી કરવો હોય તો પણ x થી દાખલ થઈ શકે છે બરાબર. x બરાબર તમે આવું લખી શકો છો -b +√d છેદમાં 2a અને બીજા x માટે લખવાનું -b --√d છેદમાં 2a. જો તમારે આવું ના લખવું હોય તો આલ્ફા બીટા કહી શકો આલ્ફા બરાબર અને બીટા બરાબર. હવે આપણી કિંમત તો b કેટલા છે તો કે -5 તો -5 વત્તા 1 છેદમાં 2 × 3 બરાબર +5 વત્તા 1 ભાગ્યા 6 ભાગ્યા 6 એટલે કેટલા મળી ગયા 1 એટલે આલ્ફા બરાબર x બરાબર 1 માટે આલ્ફા બરાબર 1 આ પહેલો ઉકેલ આવી ગયો. હવે એવી રીતે બીજા ઉકેલ જોઈએ -5 -1 છેદમાં 2 × 3 હવે આ માઈનસ પોતે +5 -1 છેદમાં 2 ગુણ્યા બરાબર 5 માંથી જાય 4 ભાગ્યા 2 ગુણ્યા 2 દુ 4 બરાબર 2 ના છેદમાં આ બીટા કહો કે છે માટે આમ સમીકરણનો ઉકેલ 1 અને 2/3 છે. 1 અને 2/3 બસ થઈ ગયું. આટલું કરી દેવાનું એટલે તમારે જવાબ બરાબર. હવે આમાં કશું અઘરું છે પણ શરતો યાદ રાખવાનું પછી શરત લખીશું ગ્રેટર ધેન 0 1 મળ્યો એ વર્ગમૂળ નીકળી ગયું એટલે બી સમીકરણના વાસ્તવિક ભિન્ન અને સમય મળી જશે એટલે બી 2/3 અને 1 છે. બોલો આટલું સરળ છે. દરેકને વિકાસ સમીકરણ પર વ્યાપક સ્વરૂપમાં ચેક કરી લે ના હોય તો કરવાનું પછી એને સરખાવને બીસી શોધી ના રીતે કરવાનું એટલે જવાબ થઈ જશે. હવે એવો બીજો પણ જોઈએ વર્ગમૂળ વાળો કે 2x² આ ઉદાહરણ એક કેવું છે. હવે બીજું ઉદાહરણ જોઈએ બરાબર 2x² -2√2x 2√2x + 1 બરાબર 0 છે. બરાબર શું છે 0. તો આપણને ખબર છે કે સમીકરણ વ્યાપક સ્વરૂપમાં છે જ. પહેલા ચેક કરો સ્વરૂપ વ્યાપક સ્વરૂપમાં છે કે કેમ ના હોય તો કરવું ને દ્વિઘાત સમીકરણ ax + bx + c બરાબર 0 સાથે સરખાવવું. a બરાબર હવે કિંમતો મૂકવાની a બરાબર 2 b બરાબર -2√2 અને c બરાબર +1. હવે તમે જો b માં √2 છે એટલે આપણો જે જવાબ આવશે એ કદાચ અસમય બીજ પણ હશે બરાબર. એટલે આપણે પહેલા જોઈ લઈએ શું આવે છે. પહેલા સૂત્ર દરેક નવું છે પરીક્ષા પૂછાય છે વિવેચક શોધવાનું સૂત્ર કયું છે તો b² - 4ac બરાબર. વિવેચકના સૂત્ર પરથી મૂલ્ય શોધવાની રીત કોણે આપી તો શ્રીધર આચાર્ય. એટલે જેવા પ્રશ્નો હશે એવા જવાબ આ ગ્રેટર ધેન 1 નહીં -2√2 નો હોલ સ્ક્વેર -4 2 × 1. હવે અહીંયા જો -2 નો વર્ગ એટલે 4 અને √2 નો વર્ગ એટલે ગુણ્યા 2 ઓછા 4 દુ 8 8 - 8 બરાબર શું મળી ગયું 0.
હવે સમીકરણ તમારું જો 0 થતું હોય 4 into 2 4 દુ 8 એક 8 અને 2 નો વર્ગ 4 દુ 8 8 માંથી 8 જાય તો 0 થઈ જાય એટલે સમીકરણના બીજ હવે રૂટ ની તમાર 0 જ આવે એનો મતલબ બરાબર જો d 0 હોય તો સમીકરણના બીજ સમાન મળે સમાન કેવા મળશે સમાન વાસ્તવિક અને સમાન નીચે લખી દો બરાબર વાસ્તવિક અને સમાન મળે હવે કેવી રીતે સમાન મળે આપણે ચેક કરીએ તો આપણો આ સૂત્ર ફિક્સ જ છે આમાં કોઈ ચેન્જ કરવો નહીં સૂત્રમાં તમને ખબર પડી ગયું હવે કિંમતો મૂકો તો માઈનસ b છે માઈનસ 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 2√2 અને d0 છેદમાં 2 into 2 બરાબર માઈનસ માઈનસ પ્લસ 2√2 છેદમાં 2 ગુણ્યા 2 2 4 બરાબર હવે આમાં એવું થશે આ જે બીજ આપણે શોધીશું એમાં √2/2 થશે √2/2 જો 2 થતું હોય √2/2 થતું હોય તો અહીંયા તમારે 2 વડે ગુણો અથવા √2 નો અસમીકરણ છે વર્ગીકરણ કરવાની જરૂર પડશે આપણે બરાબર એટલે કે √2 છેદમાં √2 નો વર્ગ કરવાનો એટલે એક √2 નીકળ્યું એટલે 1/2 આ x કહો કે આલ્ફા x અથવા આલ્ફા એ જ વસ્તુ તમારી પાસે અહીંયા જ આવશે પણ તમે એક વખત કહી દો ત્યારે શું કરી લેવાનું એક બી શોધીને બરાબર બીટા કરી દો તો પણ ચાલશે પણ આપણે જોવું છે કે પ્રયત્ન કરી લેવો પડશે આપણે બરાબર તો માઈનસ 2√2 પ્લસ 0 છેદમાં 2 into 2 ફરી વાર 2√2 છેદમાં 2 into 2 બે ઉડી ગયા √2 છેદમાં √2 નો વર્ગ એક જતો ઉપર એક બરાબર તમે જોઈ શકો છો કે બંને વખતે બીજ સમાન છે એટલે જો d 0 હોય એટલે √2 0 થાય સ્વાભાવિક છે તો સમીકરણના બીજ આમ સમીકરણના બીજ 1/√2 અને 1/√2 એટલે સમય સમાન થાય પણ અસમય મળે સમાન અને ક્યાં મળશે અસમય બસ એટલે આવી રીતે થોડું ધ્યાન રાખવાનું એટલે આપણો નંબર 2 થયો પહેલો છે કે d > 0 હોય તો તમારે પહેલા લખી દેવાનું બીજ વાસ્તવિક ભિન્ન પર a b c અને d સમય હોય તો બીજ સમય લખવાનું નંબર 2 જો d અસમય હોય તો બીજ વાસ્તવિક ભિન્ન અને અસમય લખવાનું હવે અહીંયા જો 2x² - 2√2x + 1 = 0 દ્વિઘાત સમીકરણ ના બીજ આપણને અહીંયા સમાન મળે છે સમાન ક્યારે મળે d0 એટલે નંબર 2 જો વિવેચકનું મૂલ્ય 0 હોય વિવેચકનું મૂલ્ય 0 હોય તો સમીકરણના બીજ સમાન મળે પરીક્ષામાં એવું ક્વેશ્ચન પૂછાય છે સાંભળો જો ax² + bx + c = 0 માટે d = 0 હોય તો સમીકરણના બીજ ખાલી જગ્યા મળે તો તમારી પાસે બે થાય સમીકરણના બીજ ખાલી જગ્યા મળે તો તમારે એ વખતે લખવું પડે કે સમીકરણના બીજ સમાન મળે કેવા મળે સમાન મળે ક્યારે d 0 થાય ત્યારે પણ શરત એવી હોય કે કયા બીજ મળે એવો પ્રશ્ન આવે સમાન ખરા પણ કયા તો તમારે લખી દેવાનું -b/2 આ ક્વેશ્ચન બોલવાનું જો વિવેચકનું મૂલ્ય d = 0 થાય તો સમીકરણના બીજ સમાન મળે અને બીજ કયા મળે પ્રશ્ન નીચે વિકલ્પ આપેલો કે પ્રશ્ન પૂછો તો તમારે -b/2 કારણ કે બંને બીજ સરખા આવશે બંને બીજ કેવા આવે છે સરખા એટલે આપણે ધ્યાન રાખવાનું કે સમીકરણના બીજ સમાન મળે ત્યારે શું ત્યારે એ વાસ્તવિક સમાન અને અસમય કે સમય હોય છે અહીં આપણને અસમય મળી ગયા છે બસ તો ક્યારેક સમય પણ મળશે હવે આવું બીજું ઉદાહરણ છે 2-3 ઉદાહરણ જોઈએ એટલે તમને અંદાજ આવી જશે કે આપણે કઈ રીતે કામ કરવાનું છે એનો પણ ખબર પડી જશે બરાબર એટલે બંને બીજ સમાન થઈ ગયા હવે એવી જ રીતે છે x² બીજું સમીકરણ લઈએ આપણે બરાબર આ બીજું હતું હવે ઉદાહરણ ત્રીજું આવશે આપણે
કે આપણી પાસે કોઈક સમીકરણ આવા ટાઈપનું છે. જુઓ, x + 1/x, x + 1/x બરાબર. હવે આ સમીકરણ વ્યાપક સ્વરૂપમાં નથી, તો આપણે શું કરવું પડે? વ્યાપક સ્વરૂપમાં ફેરવવા માટે આપણે x લસા લેવો પડે. શું લેવો પડે? લસા લેવો પડે. બરાબર. એટલે આપણે હવે લસા લઈ અને આપણે દાખલો આગળ ચાલુ કરીએ. બરાબર. તો જુઓ, x ના છેદમાં કશું જ નથી, અહીંયા પણ કશું જ નથી, તો આપણે એવું લખી દઈએ કે લસા x વડે દરેક પદને ગુણતા. લસા x વડે દરેક પદને ગુણતા, આવું લખવું પડે. ગુણવાનું એટલે તમને ખબર પડી જાય. જો તો x કૌંસમાં x પ્લસ x છેદમાં x બરાબર 3 × x માટે x² પ્લસ 1 બરાબર 3 માટે x² માઇનસ 3x પ્લસ 1 બરાબર 0. જેનો સહગુણક ન હોય એનો સહગુણક 1 કરી દેવાનો. હવે આ સમીકરણ વ્યાપક સ્વરૂપમાં છે ને દ્વિઘાત સમીકરણ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવ પ્લસ માટે a બરાબર 1, b બરાબર -3 અને c બરાબર 1. હવે આપણો વિવેચકનું સૂત્ર d બરાબર b² - 4ac બરાબર -3 નો વર્ગ -4 1 × 1 9 - 4 બરાબર 5. કેટલા હશે? 9 - 4 બરાબર 5. હવે અહીંયા જો d 5 છે ગ્રેટર ધેન 0 માટે વર્ગમૂળમાં d બરાબર √5 થશે. કેમ કે 5 નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે આપણે શું લખીશું? સમીકરણના બીજ. આ શબ્દ જોઈશું, બીજ કયા મળે કયા પ્રકાર લખવાનું. સમીકરણના બીજ વાસ્તવિક, ભિન્ન અને અસમય મળશે. કેવા મળશે? અસમય. ભિન્ન અને અસમય મળશે. કેમ અસમય? તો આપણે કારણ ખબર છે અસમય મળે, કારણ કે d નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે d પોતે અંડરમાં છે. અહીંયા a સમય છે, b સમય, c સમય, પણ d સમય નથી, એટલે આપણે લખીએ સમીકરણના બીજ વાસ્તવિક, ભિન્ન અને અસમય મળે. બરાબર. એટલે તમારી પાસે બધા પ્રકારના ઉદાહરણ થઈ જશે, પછી હું માહિતી બોલીશ. બરાબર. હવે આપણે x શોધી કાઢીએ, એટલે કે આલ્ફા બીટા બરાબર. જો b શું છે? -3 પ્લસ d છે √5 છેદમાં 2 × 1 બરાબર +3 પ્લસ √5 છેદમાં 2. આમાં કશું ઉપર નથી, એટલે આલ્ફા બરાબર x. આ પહેલો ઉકેલ આવી ગયો. એવી જ રીતે બીજો ઉકેલ માટે જુઓ તો -3 -√5 છેદમાં 2 × 1 બરાબર +3 -√5 છેદમાં 2. આ બીજો ઉકેલ આવી ગયો. બીટા બરાબર x. આમ સમીકરણના બીજ +3 +√5 છેદમાં 2 અને -3 -√5 છેદમાં 2. બસ આ સમીકરણના બીજ. બસ આ વસ્તુ પરથી વળશે, એટલે ટૂંકમાં આપણી પાસે કેટલું થયું? d > 0 હોય, વર્ગમૂળ નીકળે તો બીજ વાસ્તવિક, બીજ અસમય. d > 0 હોય, વર્ગમૂળ ના નીકળે તો બીજ વાસ્તવિક, બીજ અસમય. d બરાબર 0 થાય તો બીજ વાસ્તવિક અને સમાન. પણ સમય કે અસમય મળે, કારણ કે કદાચ d અસમય અથવા તો આપેલી રકમમાંથી a, b કે c અસમય હોય તો જ બીજ અસમય મળે. હવે એક વાક્ય એવું જોવાનું આપણે એક સમીકરણ કે જેમાં બીજ મળે કે કેમ એ ચેક કરી લઈએ, અને એ કરીએ એટલે આપણને અંદાજ આવશે કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ, એનો તમને પણ ખબર પડી જશે. બરાબર. તો x² વત્તા ઉદાહરણ 4 x²
x² વત્તા 4x પ્લસ 5 બરાબર 0. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ એ જોઈ લેવાનું જાતે. x² 4x પ્લસ 5 x² ધન છે માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ હોય તો એને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા લખાઈ ગયું. માટે જેનો સરવાળો મેં આ કેટલા મૂકી દેવાના a. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. માટે a બરાબર 1, b બરાબર 4x ધન છે એટલે 4 અને c બરાબર 5. c બરાબર 5 માટે વિવેચકનું સૂત્ર d બરાબર b² - 4ac બરાબર 4 નો વર્ગ - 4 1/5 બરાબર 16 - 20. હવે તમે જો જવાબ કેવો આવશે -1. તો -4 એ 0 કરતા નાના છે. -4 0 કરતા નાના છે એટલે આપણે વાક્ય લખી દઈએ સમીકરણના આમ સમીકરણના બીજ અસ્તિત્વ ધરાવતા નથી. બસ જ્યારે માઇનસ આધાર બીજ અસ્તિત્વ ધરાવતા પ્રપતિ ક્લિયર થઈ ગયું. ત્યારે આ વસ્તુ કરવાની જરૂર નથી હોતી. આ વસ્તુ કરવાની નહીં. અહીંથી તમારું પૂર્ણ થઈ ગયું છે. બરાબર. એટલે હવે આપણને ખબર પડી જશે કે સમીકરણ ક્યારે શું આવે એની વાત કરીએ. જો દ્વિઘાત સમીકરણમાં b² - 4ac એટલે કે d > 0 હોય. શું હોય? d > 0 હોય અને d પૂર્ણ વર્ગ વાળો હોય. abc પૂર્ણાંક તો બીજ વાસ્તવિક બિન સમમિત મળે. જો d > 0 હોય તો સમીકરણના બીજ d > 0 તો સમીકરણ બીજ ભિન્ન અને વાસ્તવિક મળે. જો d a b અને c સમમિત હોય, કેવા હોય? સમમિત હોય તો સમીકરણના બીજ સમમિત મળે. અને જો d a b અને c પૈકી કોઈ પણ a b અને c પૈકી કોઈ પણ અસમમિત હોય તો સમીકરણના બીજ અસમમિત મળે. બસ આટલું વસ્તુ એમ. આમાં ખાસ આ ત્રણનું ધ્યાન રાખવાનું. આ સમય હોય તો આ થઈ જશે કારણ કે c તો ગુણાકારમાં આવશે એટલે આ ત્રણ પર ભાર વધારે રાખવાનો. d a b અસમમિત તો સમીકરણના બીજ અસમમિત. વાસ્તવિક બિન તો ખરા પણ અસમમિત એટલે સમય અસમય નક્કી કરવાના આવે છે. આ ત્રણ પર ફોકસ વધારે કરવાનું કે જો d a b અને c સમય હોય તો સમીકરણ બી સમય હોય. જો d a b c એટલે કે કોઈ પણ અસમય હોય તો સમય. પણ ખાસ d a b પર ધ્યાન રાખવાનું. બરાબર. c ઓછો વપરાશે એટલે d આ ત્રણ પર ફોકસ. નંબર 2 જો એટલે સમીકરણ બી સમય પણ મળે અને અસમય પણ મળે. બરાબર. નંબર 2 જો d > 0 ની જગ્યાએ d બરાબર 0 આવી જાય તો સમીકરણ બી બિન વાસ્તવિક. d a b સમય હોય તો વાસ્તવિક અને d બિન વાસ્તવિક અને સમાન મળે. વાસ્તવિક અને સમાન આવશે. કેવા આવશે? વાસ્તવિક અને સમાન મળે.
જો આમાંથી પણ આ કોઈ પણ તો સમય, વાસ્તવિક સમાન સમય, વાસ્તવિક સમાન અસમય, એ આના પર ધ્યાન છે. ડી પૂર્ણ વર્ગ છે કે કેમ એ ચેક કરવાનું. જો ડી પૂર્ણ વર્ગ વાળો હોય, ડી 0 થઈ જાય તો એ તો સમાન થઈ જાય, પણ પછી આ સમયમાં પણ પાછું જોવાનું કે ડી 0 થઈ ગયો એનો મતલબ એ નહીં કે સમાન છે કે અસમય. એમાં આ જોવાનું એ બીમાં કોઈ પણ અસમય હશે તો જવાબ અસમય થઈ જશે. એ વખતે ડી નીકળી જશે. અને જો ડી 0 હોય તો સમીકરણના ઉકેલ -b/2a થાય. શું થશે? b/2a થશે. બરાબર. નંબર 3, જો d <0 હોય, d <0 હોય તો સમીકરણના બીજ, આ બધું કોઈ જરૂર નથી, સમીકરણના બીજ અસ્તિત્વ ધરાવતા નથી. સમીકરણના બીજ અસ્તિત્વ ધરાવતા નથી. બસ પૂરું થઈ ગયું. એટલે સૂત્રની મદદથી આવું કરવું પડે. હજી એક આપણે એવો જોઈએ દાખલો કે જે તમને ખબર પડે કે હજુ કેવી રીતે ચાલે છે. એટલે આવા જે દાખલા છે એ ગઈકાલે પરમ દિવસ તમને જે પૂર્ણાંકની રીતે આપેલા એ જ દાખલા આ રીતે કરવાના છે. બરાબર છે કે એ જ દાખલાનો ઉપયોગ કરીને એ રકમનો ઉપયોગ કરી તમારે સૂત્રની મદદથી કરો. અને વ્યવહાર દાખલા પણ એવી રીતે આવશે. એટલે આવતા આપણે વ્યવહાર જોઈશું. પણ અત્યારે આપણે બીજો એક દાખલો છે 1/x, કદાચ સાદરૂપનો દાખલો હોય તો આપણે એ પણ જોઈ લઈએ. બરાબર. તો આપણે ઉદાહરણ 4 થાય તો ઉદાહરણ 5 જોઈ લઈએ. 1/x 1/x minus 1/x minus 2 બરાબર 3. બરાબર. હવે બહુ સાદું સિમ્પલ છે. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં નથી. આપણને ચેક કરતા નથી તો શું કરવાનું? તો સારું. તો અહીંયા લસા શું આવશે? લસા x into x minus 2, x into x minus 2 વડે દરેક પદને ગુણતા, દરેક પદને ગુણતા આવું લખી દો. હવે x into x minus 2 છેદમાં x માઇનસ x into x minus 2 છેદમાં x minus 2 બરાબર 3 ગુણ્યા 3x કૌંસમાં x minus 2 છેદમાં a. હવે સાદું આપણે x ઉડી જાય x minus 2 શું વધ્યું? x minus 2 minus x